દેશ અને દુનિયાનું સૌથી ધનાઢ્ય અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે તિરુપતિ બાલાજી મંદિર. તિરુપતિ બાલાજી મંદિર જે છે એ ચર્ચામાં આવ્યું છે એના પ્રસાદને લઈને, જેને પ્રસાદમ પણ કહેવામાં આવે છે. આ પ્રસાદમાં લાડુ આપવામાં આવે છે અને લાડુમાં કંઈક એવું મળી આવ્યું કે જેના કારણે લાખો ભક્તો જે હતા, હિન્દુ ભક્તો, તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. પરંતુ એટલા માટે જ આજનો અમારો મુદ્દો છે, પ્રસાદમાં મહાપાપ તિરુપતિ બાલાજી નહીં કરે માફ. ચર્ચા કરવી છે આ જ વિશે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. જોઈએ આપણે આજના આ કાર્યક્રમમાં કે જે રીતે તિરુપતિ મંદિરમાં બનતા લાડુ જે છે એ લાડુની વિશેષતાઓ પણ આપને કહેવી છે. આ વિશેષતામાં પહેલાં જો જોઈએ તો 1715થી જ ભક્તોને અપાય છે લાડુનો પ્રસાદ. એટલે વર્ષોથી એક જ પરંપરા જે છે મંદિરની અવિરત ચાલી આવે છે. લાડુ બનાવવામાં રોજનું 400થી 500 કિલો ઘી એ વપરાય છે. એટલે રોજ 400થી 500 કિલો ઘી છે એ લાડુ બનાવવામાં વપરાય છે. 750 કિલો કાજુ, 500 કિલો કિસમિસનો પણ આ લાડુની અંદર ઉપયોગ થાય છે. આ એક દિવસ પૂરતી જ વાત છે. લાડુ વેચીને જ 500 કરોડ કરતાં પણ વધારાની કમાણી છે એ મંદિર ટ્રસ્ટ કરે છે. સાથે જ મીડિયમ લાડુ જે છે એ 50 રૂપિયા, પછી મોટા જે લાડુ છે 200 રૂપિયાના મળે છે. જે મોટો લાડુ છે એ પણ કિલોના ભાવે અને આ જે મીડિયમ લાડુ છે 50 રૂપિયા એ પણ કિલોના ભાવે. પરંતુ આ પ્રસાદ છે કે જે નાની લાડુડીઓ આપવામાં આવે છે પ્રસાદના ફળ સ્વરૂપે, ત્યાં મફત છે એ સેવા કાર્યમાં આપવામાં આવે. એ પછી જો આપણે જોઈએ તો તિરુપતિ મંદિર સાથે અનેક રહસ્યો પણ છે એ જોડાયેલા છે. ભગવાનની આંખમાંથી બહાર આવતી ઉર્જાને અટકાવવા માટે તેમની આંખોને ચંદનથી ઢાંકી જ રાખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એક ચમત્કારિક મૂર્તિ છે જે ત્યાં તિરુપતિ બાલાજી બિરાજે છે અને એમની આંખમાંથી જે ઉર્જા નીકળે છે, ઉર્જાથી હાનિ અથવા તો એ ઉર્જા છે એને ઢાંકી રાખવા માટે એને ચંદન છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. બીજી બાજુ જોઈએ તો દૂધ, ફૂલ અને ઘી સહિતની સામગ્રી એક ભેદી ગામમાંથી આવે છે. વર્ષોથી જે પરંપરા ચાલી આવી રહી છે, હજી પણ કોઈ નથી જાણતું કે જે વસ્તુઓ જે છે, જે મંદિરના પ્રસાદમાં ફૂલ વપરાય છે, ફળ વપરાય છે, જે ઘી આવે છે એ કયા ગામમાંથી આવે છે, અને એ પણ એક ભેદ છે અને એક રહસ્ય છે. ત્રીજી જો વાત કરીએ તો આ ગામમાં કોઈ પણ બહારનું કોઈ વ્યક્તિ હોય, ગામની બહારનું, તેને પ્રવેશ નથી આપવામાં આવતો. એટલે ગામ જે છે જ્યાંથી આ તમામ સામગ્રી પ્રસાદ બનાવવા માટેની આવે છે એ જ ગામના લોકો આવી અને મંદિરે આપી જાય છે. પરંતુ આ જ ગામની અંદર અન્ય કોઈ વ્યક્તિ, બહારનો કોઈ પણ વ્યક્તિ હોય તો તેને પ્રવેશ છે નથી આપવામાં આવતો. ભગવાનની મુખ્ય મૂર્તિને ક્યારે પણ પડછાયો પડતો નથી, આવી પણ એક માન્યતા છે. તેમ જનરલી આપણે જોઈએ તો માણસ ઉપર કે કોઈ પણ વસ્તુ હોય, નિર્જીવ હોય કે સજીવ હોય, તેની પડછાયો ચોક્કસથી પડતો હોય છે. પરંતુ અહીંયા આ એક મંદિરની એવી પણ માન્યતા છે કે જે મુખ્ય મૂર્તિ રહી એનો પડછાયો ક્યારે પણ નથી પડતો. એ પછી જો આપણે વાત કરીએ તો તિરુપતિ મંદિરમાં આવતા જે શ્રદ્ધાળુઓ છે એ શ્રદ્ધાળુઓની સંખ્યાઓ પણ આપણે જોઈએ કે જે શ્રદ્ધાળુઓ છે એ રોજના લગભગ આ મંદિરમાં 50,000થી 1 લાખ ભક્તો દર્શન કરવા માટે આવે છે. એટલે તમે અનુમાન કરી શકો કે એક જ દિવસની અંદર 50,000થી 1 લાખ વ્યક્તિઓ, ભક્તો, જેને શ્રદ્ધા, આસ્થાનું કેન્દ્ર છે આ તિરુપતિ બાલાજીનું મંદિર, ત્યાં આગળ દર્શન કરવા માટે જાય છે. આથી વિશેષ મંદિર પાસે 10,000 કિલો સોનું અત્યારની પરિસ્થિતિ, છેલ્લો જે રિપોર્ટ આવ્યો હતો લગભગ 2021નો જે આવ્યો હતો એ રિપોર્ટ અનુસાર અમે આ છે એ માહિતી મેળવી છે કે મંદિર પાસે 10,000 કિલો સોનું છે અને 12,000 કરોડ રૂપિયાની એફડી છે. તમે સમજો, 12,000 કરોડ રૂપિયાની એફડી એ મંદિર પાસે છે. ત્રીજી જો વાત કરીએ તો દાન આપવામાં દુનિયાનું સૌથી અમીર મંદિર છે એ આ તિરુપતિ બાલાજીને ગણવામાં આવે છે. એટલે ત્યાં પણ જે પણ ભક્ત આસ્થા સાથે જાય છે તે ભક્ત તેને પહેરેલા જે આભૂષણ હોય એ પણ તિરુપતિ બાલાજીના ચરણોમાં મૂકી અને દાન કરી દે છે. લાખો રૂપિયાનું દાન, સોના ચાંદીનાનું દાન, દાગીના છે એનું પણ દાન છે એ આ મંદિરની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જો જોઈએ તો હવે જે વિવાદ છે એ વિવાદની વાત અહીંયા આવે છે કે જે ઘી છે અને જે લાડુ છે એમાં ક્યાંક અજુગતું મળી આવ્યું અને એના કારણે હિન્દુ ભક્તો જે છે એની આસ્થાને સીધી જ ઠેસ પહોંચી છે. આ ચંદ્રબાબુ નાયડુએ એક આક્ષેપ કર્યો છે, આરોપ લગાવ્યો છે જગન્નાથની જે સરકાર હતી તેના ઉપર, પૂર્વ સરકાર ઉપર, અને એનો જે રિપોર્ટ કરાવે છે રિપોર્ટમાં એ વસ્તુ સામે આવી છે કે જે ઘી વપરાય છે એ ઘીની અંદર અહીંયા જોઈ શકાય ફિશ ઓઇલ અને લાડ એટલે બીફ
અને ફિશ ઓઇલ જે છે ઘીની અંદર એ મળી આવ્યું છે અને આ રિપોર્ટ જે છે એ બતાવે છે અને આ રિપોર્ટથી જ હવે આ મંદિર સાથે જે પણ ભક્તો જોડાયેલા છે એ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે અને એમાં સ્પષ્ટ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે પહેલી જ કોલમની અંદર જે ફિશ ઓઇલ લખવામાં આવ્યું છે અને ચોથી કોલમની અંદર લાડ લખવામાં આવ્યું છે અને બીફ ટેલો પામ ઓઇલ એન્ડ બીફ એટલે કે માંસ નોન વેજ એને આપણે સાદી ભાષામાં એવું પણ કહી શકીએ કે આ જે લાડુ પ્રસાદ જે છે એ પ્રસાદ હવે ક્યાંક એ આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને પ્રસાદ ઉપર પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કે 1700ના દાયકાથી જે મંદિરમાં એક જ ધારી પરંપરા ચાલી આવે છે, જે લાડુ પ્રસાદ રૂપે આપી અને 500 કરોડ કરતાં પણ વધારેની કમાણી જે મંદિર કરતું હોય અને એ મંદિરમાં આવડી મોટી ભૂલ એ કેવી રીતે સહન શ્રદ્ધાળુઓ કરી શકે? આ આરોપ છે એ ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે તેમણે જગનંદનજી જે પૂર્વ હતા તેમના ઉપર લગાવ્યો છે અને આ તમામ બાબતને તેમણે નકારી છે. હવે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. એક પક્ષ બીજા પક્ષ ઉપર ખભો રાખી અને ક્યાંક બંદૂકો ફોડતા દેખાઈ રહ્યા છે, પરંતુ એક વાત હકીકત છે કે આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિના કારણે લાખો ભક્તોની જે ભક્તિ છે, એમની જે શ્રદ્ધા છે તિરુપતિ બાલાજી, અને ત્યાં મંદિરે જઈએ તો એ સમયે પણ જ્યારે મંદિરે દર્શન કરવા જતા હોઈએ છીએ ત્યારે પોતાના વાળ પણ છે એ ભક્તો ત્યાં ઉતારીને આવે છે. એટલે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર ઉપર એક લાડુ નામનું જે વર્ષોથી આવતી પરંપરા જે પ્રસાદ છે એ પ્રસાદને કલંક ક્યાંક લાગ્યું છે. એટલા માટે જ અત્યારે ચર્ચા એ થઈ રહી છે કે મંદિરમાં પ્રસાદ રૂપી નોનવેજ કોણ અને કેમ આપે. આવી જ અપડેટ્સ માટે અમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, ફોલો કરો અને સમાચારોમાં બન્યા રહેવા માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.